દાહોદમાં ડુંગરપુર ખાતે આવેલા પુલના પાયા જર્જરિત જણાતા તંત્રએ રિપેરિંગની કામગીરી શરૂ કરી, સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધ માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું, પરંતુ કોઈ સૂચના ન લખાતા ભારે વાહનોની અવરજવર યથાવત જોવા મળી। એક તરફ પુલની નીચે શ્રમિકો કામ કરે છે, ઉપરથી ભારે વાહનો પસાર થાય છે। વાહન ચાલકોનું કહેવું છે કે જ્યારે ઉપરથી ભારે વાહન પસાર થાય ત્યારે આખો પુલ ધ્રુજે છે। આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી। પુલ વર્ષો જૂનો છે, પુલ આખો હલે છે નહીં છે અને અહીંયા કોઈ બોર્ડ મારેલો નથી કે કોઈ ધ્યાન કોઈ હાલતું નથી અને પુલનું હવે કામ ચાલુ કર્યું છે પણ આખો પુલ હલે છે। પુલ આખો હલતો હતો। હવે પુલ પર કામ તો કર્યું છે કલેક્ટર સાહેબના જે હુકમ પ્રમાણે કલેક્ટર સાહેબે હુકમ કર્યો કે આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું અને જે તે રોડના પુલના ઉપર જે હેવી વાહનો લોડિંગ વાહનો નીકળવા જોઈએ નહીં એના માટે અહીંયા કોઈ જીઆઈડીસીનો માણસ નથી, કોઈ પોલીસનો માણસ નથી કે કોઈ પણ અહીંયા રોકવા માટે કોઈ માણસ છે નથી। એટલે આપણા કલેક્ટર સાહેબનું જે માન એ કર્યું છે એનું ઉલ્લંઘન થાય છે। અહીંયાથી મોટા મોટા વાહનો પ્રસાર થાય છે કે મોટી મોટી ગાડીઓ એ નીચે કામ બ્રિજનું ચાલુ છે। હલકી કક્ષાનો બિલકુલ બ્રિજ થઈ ગયો છે બિલકુલ ને વાહનો કોઈ બોર્ડ લગાવ્યા નથી, તેમ કોઈ આજે કોઈ રોકવાવાળું છે જ નથી। અહીંયાથી મેં રોજે બોરડીથી દાહોદ અહીંયા જઉં છું, આ રસ્તા પરથી જઉં છું। આ રસ્તામાં બ્રિજ આવે છે આપણે ડુંગરપુરમાં, જે ખાન નદી પર જે ડેમેજ થયેલો છે અને અહીંયાથી કલેક્ટરના અવૈધ આદેશ મુજબ મોટા વાહનો હેવી લોડવાળા વાહનો બંધ કરવામાં આવેલા છે, તો પણ વાહનોનું અવરજવર ચાલુ છે અને કોઈ બી એના બોર્ડ કે નોટિસ મૂકવામાં આવેલું નથી અને અહીંયા સમારકામ નીચે ઓલરેડી ચાલુ જ છે। વડોદરાના પાદરામાં જે બ્રિજ તૂટવાની દુર્ઘટના બાદ જે રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી ને રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, તેના જ ભાગરૂપે દાહોદ જિલ્લાના પણ જે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું। માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત જે આ બ્રિજ છે દાહોદથી ટાંડલા ધામરડા થઈ મધ્યપ્રદેશને જોડતો આ જે માર્ગ છે તેના ઉપર આવેલા બ્રિજ જે પાયામાં ક્ષતિ જણાતા, પાયો જર્જરિત જણાતા, તૂટવાની સંભાવના જણાઈ હતી, તેને લઈને તાત્કાલિક જે યુદ્ધના ધોરણે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે। સારી બાબત છે કે જે ઘટના બાદ જાગેલું તંત્ર કામે લાગ્યું, ત્યારબાદ જે પુલની જે જર્જરિત જણાતા આ પુલ ઉપરથી જે ભારે વાહનો પસાર થવા માટે જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, આ રૂટ ઉપર જતા તમામ વાહનોને બીજા રસ્તે થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું કલેક્ટર દ્વારા પાડવામાં આવ્યું છે। સારી બાબત છે કે જે દુર્ઘટના ના ઘટે તેના માટે એક તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ જે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા બ્રિજ ઉપર કોઈ પણ જગ્યાએ સૂચના નથી મારવામાં આવી કે લોકોને જાણકારી મળી રહે કે આ બ્રિજ ઉપર જે ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। માત્ર જે જાહેરનામું બહાર પડાયું છે તે સિવાય જે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા અહીં કોઈ પણ જાતની જે કાળજી નથી લેવામાં આવી, તેને લઈને અહીં અત્યારે પણ એક તરફ જે બ્રિજની નીચે કામદારો કામ કરી રહ્યા છે, બ્રિજ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે અને ઉપરથી જે વાહનો યથાવત જઈ રહ્યા છે। અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય કે જે ભારે વ્હીકલ અહીંથી પસાર થઈ રહ્યું છે। તાત્કાલિક જે કામગીરી હાથ ધરવામાં આવી છે, બ્રિજની ઉપર પણ જે ખાડા પડેલા હતા, સળિયા ધોવાતા હતા તેવી પરિસ્થિતિ થઈ હતી, તેને પગલે જે ગઈકાલે તાત્કાલિક જે ડામરનું પેચિંગ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ જે નીચે પાયામાં જે ખામી સર્જાઈ હતી ત્યારે આ પરિસ્થિતિમાં અહીંથી જે ભારવાહક જે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે એક મોટું જોખમ કહી શકાય। આ મામલે તંત્ર દ્વારા જે તકેદારીના પગલાં લઈ અહીં જે જીઆરડી પોઈન્ટ મૂકવો જોઈએ અથવા તો જે બંને તરફ સૂચનાઓ મૂકવી જોઈએ સ્પષ્ટ, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખબર પડી શકે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।